હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ પૂરક પરીક્ષાની પાઠશાળા હે ને તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન ગણિત સમાજ જેવી રીતના મળી જશે એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે આઈએમપી બનાવ્યા માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જવા ફ્રી બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 8620 68 ચલો શરૂઆત કરીએ શું કીધું ભાઈ પ્રમેય 6.1 જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા આ એક ત્રિકોણ છે ABC આની એક બાજુ છે BC એને સમાંતર દોરેલી રેખા છે DE બરાબર ને બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે આ બે બાજુઓને AB અને AC ને D અને E માં છેદે છે સિમ્પલ છે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે AD ના છેદમાં DB AE ના છેદમાં EC અડધું છેદમાં અડધું બરાબર અડધું છેદમાં અડધું બરાબર ના આપણે સાબિત કરવાનું છે હાલો કોમેન્ટમાં આન્સર લખતા આવજો શું સાબિત કરવાનું છે ભાઈ પક્ષ લખતા શીખવાડું છું કોઈ પણ પ્રમેયનું એક સ્ટેપ ગોખવાનું નથી આપણે શું કરવાનું છે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે આપણે એવું સાબિત કરવાનું છે અડધું છેદમાં અડધું બરાબર અડધું છેદમાં અડધું એટલે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC ઓકે હવે જુઓ કેમ લખવાનું પક્ષ બકુડા પક્ષ લખવું તો હાવ હેલું છે બાપ હાવ હેલું પક્ષ કેમ લખવાનું જો અહીંયા લખીને દેખાડું પીપી પક્ષ કેમ લખવાનું સાવ સહેલું તો અહીંયા ત્રિકોણનું નામ લખો ત્રિકોણ ABC માં આ BC ને સમાંતર કોણ છે DE છે તો અહીંયા લખવાનું ત્રિકોણ ABC માં BC સમાંતર DE BC સમાંતર DE જે AB ને D માં AB ને D માં અને AC ને E માં છેદે છે AC ને E માં છેદે છે ડન છે મારા દોસ્ત ડન છે મારા જીગરના ટુકડા હે ને ખ્યાલ આવ્યો કે નહીં ત્રિકોણ ABC માં શું કીધું ધ્યાન રાખજો ત્રિકોણ ABC માં આ BC ને સમાંતર કોણ છે DE હવે DE શું કરે છે તો કે AB ને D માં અને AC ને E માં છેદે છે હાલો જગમગો બકુડાવ જગમગો એ હાલો બધાયનો આન્સર બકુડાવ હાલો સર પ્રમેય 6.2 પૂછાય મારી જાન પૂછાય એવું નથી કે 6.1 જ પૂછાય ના બકા ના 6.2 પૂછાય હું બે પ્રમેય આજે કરાવીશ 6.1 કરાવીશ પછી 6.1 ના આધારે જે દાખલા છે એ બધાય કરાવીશ પછી 6.2 કરાવીશ મજા કરો બકુડા હમ હે ફિર ક્યા ગમ હે ડન છે હાલો એટલું સમજાઈ ગયું પક્ષ સાધ્ય હું પક્ષ સાધ્ય સમજાવું કે માઇક આવી જશે અવાજ ફાસ્ટ થઈ જશે પક્ષની અંદર ત્રિકોણ ABC માં ધ્યાનથી સમજો મારા દોસ્ત ત્રિકોણ ABC માં કઈ ગોખવાની જરૂર નથી BC સમાંતર DE હવે એ લખ્યું છે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને જો અહીંયા સમાંતર દોરેલી રેખા કીધું એટલે આપણે લખવાનું ત્રિકોણ ABC માં BC સમાંતર DE જો તમારી માંગ ઉપર આવી ગયું માઇક મજા કરો ને યાર તમે કયો તમને હું ઘટે છે બોલો તમે કયો ખાલી અમે તમારી હારો હાર જ છીએ મજા કરો ચલો હવે મજા આવી મજા કરો ને બકુડાવ હાલો ડન તો હવે જો ત્રિકોણ ABC માં BC ને સમાંતર કોણ છે DE જે AB ને D માં અને AC ને E માં છેદે છે જગમગો હાલો ડન ઓકે હવે જુઓ જરા આ પક્ષ થઈ ગયું આ સાધ્ય થઈ ગયું હવે કેવી રીતના કરવાનું તો કે સાબિતી મારી હારોહાર બધાએ બુક અને પેન લીધેલી હોવી જોઈએ હારોહાર સ્ટેપ લખતા જાઓ બકુડાવ હાલો હવે આપણે શું કરશું આ મસ્ત રફ કરી નાખું પીપી ઓકે હવે દોસ્ત આપણે અહીંયાથી એક લાઈન દોરશું બરાબર ને આ આપણે દોરીએ છીએ લંબ અહીંયા કરી નાખું DM અને આ જે છે એનું નામ આપી દઉં
EN. ડન. ઓકે, તો હવે અહીંયા હું લખું છું, ધ્યાન રાખો. આ દોર્યું છે તો જે દોરતા જાઓ ને એ લખતા જાઓ. ભાઈ ગોખવાનું નથી, તમે કરતા જાઓ લખતા જાઓ, દોરતા જાઓ લખતા જાઓ, ઈઝી પડે. જો પેલા હું કર્યું DM, આ આપણે લંબ દોર્યો છે. લંબ એટલે કાટખૂણો હોય. DM લંબ AC, તો અહીંયા લખું છું કે ભાઈ DM લંબ AC, અને હજી એક બીજો લંબ દોર્યો આપણે. કયું દોર્યું? EN લંબ AB, EN લંબ AB દોરો. બરાબર. પછી હું શું કરીશ ભાઈ, તો કે આવડો આ DC છે, આવડો આ DC છે, હે ને, આ DC છે, અને આવડો આ BE છે. આ બંનેને આપણે જોડવાનું છે. તો આપણે લખશું DC અને BE જોડો. તો અહીંયા હું લખીશ DC અને BE જોડો. ઓકે મારી જાન, જોડી દીધું. તો હવે પ્રમેયમાં છે હું, બે ત્રિકોણના સૂત્ર મૂકો, વાર્તા પૂરી થાય. જો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હાલો ડન છે. હવે તમારામાંથી કેટલા વિદ્યાર્થીને અહીંયા ચાર ત્રિકોણના નામ લખવામાં ડખા થાય છે? કેટલા વિદ્યાર્થીને ત્રિકોણના નામ લખવામાં કન્ફ્યુઝન થાય છે? અહીંયા લગી કર્યો છે તમારો 1 માર્ક્સ રેડી. આ તમારો પ્રમેયનો મેન ભાગ પૂરો થઈ ગયો. હવે હાવ સહેલું સહેલું, બાકી કાંઈ અઘરું નથી. હવે પરિણામ 1 મળશે, પરિણામ 2 મળશે, પરિણામ 3 મળશે, પરિણામ 1 2 3 ઉપરથી પ્રમેય સાબિત થઈ જશે. હાલો ડન છે. હાલો અહીંયાથી કોને લોચા પડે છે? મને આન્સર આપો ફટાફટ. હાલો ઝડપથી ઝડપથી ઝડપથી. સર પ્રમેય ગોખી નાખ્યો. બહુ સરસ, તે પ્રમેય બકા ગોખી નાખ્યો. હવે બોર્ડની અંદર આમ પૂછી લીધું તો પ્રમેયના નામ ચેન્જ કરી નાખ્યા. PQR અહીંયા કરી નાખ્યું ST. તમને એમ સાબિત કરવાનું કીધું કે ભાઈ સાબિત કરો PS/SQ બરાબર PT/TR. બોલો આમ પૂછી લીધું તો બકા ઢેલ નો ટીપાઈ જાય? ટીપાઈ જાય ને. એટલે મારી જાન પ્રમેય ગોખમાં તારો ભાઈ તને શીખવાડે છે ને અત્યારે, તું હવે અત્યારે પ્રમેય કરી લે કે ABCD ની બદલે PQR આવે કે MNN આવે, XYZ આવે, આપણને કાંઈ ફેર ન પડે. સમજાણું બકા? તો પ્રમેયનું ગોખી નાખીશ તો તે ગોખ્યું હશે, ABC ગોખેલું હશે, ત્યાં PQR હશે તો ઢેલ ટીપાઈ જાય. એટલે ગોખવાનું નહીં બકા. તારો ભાઈ તને કરાવે છે ને, કરી લે ફટાફટ ઝડપથી. હાલ 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 મારા દોસ્ત હાલ. હાલો કેટલા લોકોને લોચા પડે છે મને કોમેન્ટમાં બધા ભાઈઓ બહેનોના આન્સર જો બકુડાવ. હાલો ઝડપથી ઝડપથી. યસ મને ઓકે ડન છે. તો હવે જો કેમ લખાય ત્રિકોણના નામ, બહુ સિમ્પલ છે. એટલું હેલું તમને કોઈ નહીં શીખવાડે. જો પીપી પેલા ત્રિકોણનું નામ, ત્રિકોણ. અહીંયા આપણે આ પરિણામ 1 સાબિત કરવું છે, હે ને. તો આના ઉપરથી ત્રિકોણનું નામ બનાવી નાખવાનું. AD એના છેદમાં ત્રિકોણ DB. હવે જો AD આવ્યું, D આ D છે ને, હવે ગીત ગાહે. કયું ગીત ગાહે? મેરે સામને વાલી ખિડકી में एक चांद का टुकड़ा रहता है, है ना. आ डी શું ગીત ગાહે? मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. तो मेरा दोस्त आ डी के सामने वाली खिड़की में कौन सा चांद का टुकड़ा रहता है? हैं 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 હાલો બધાયનો આન્સર. જો તમે લોકો છે ને પ્રમેય ગોખશો ને તો મજા બગડી જાય. જો જો અહીંયા આપણે અહીંયા જે એમ નહીં લેશો, અહીંયા આ ડી ગીત ગાય. શું ગીત ગાશે? ડી શું ગીત ગાશે? मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. ओली तो क्रॉस वाली खिड़की जो भाई, सामने वाली खिड़की में. तो डी के सामने वाली खिड़की में ई का टुकड़ा रहता है ना. કોણ રહી છે? ઈ. તો અહીંયા આપણે ઉપર લખી નાખીએ ઈ અને નીચે લખી નાખીએ ઈ. બરાબર ને. ડી શું ગીત ગાશે? मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. तो डी के सामने वाली खिड़की में कौन रहता है? तो કે ઈ કા ટુકડા રહેતા હે. ઉપર નીચે ઈ લખી નાખ્યું. તો આ જો AD ના છેદમાં DB હતું, ઈ લખી નાખ્યું. બે ત્રિકોણના નામ થઈ ગયા. ઓકે, હવે બીજા બે ત્રિકોણના નામ કરીએ. બીજા બે ત્રિકોણના નામ કરીએ. જો કાંઈ અઘરું નથી હો મારા દોસ્ત, સાવ સહેલું છે. ત્રિકોણ. હવે અહીંયા નામ કરી નાખીએ AE એના છેદમાં EC. હવે કોનો વારો? તો કે હવે ઈ નો વારો.
તો ઈ ગીત ગાય. ખબર ન ઓલા ગીતમાં પેલા છોકરો ગીત ગાય ને પછી કોનો અવાજ આવે તો કે છોકરીનો. હવે છોકરી ગીત ગાશે. શું ગીત ગાશે? મેરે સામને વાલી ખિડકી में एक चांद का टुकड़ा रहता है. તો હવે અહીંયા જુઓ, ઈ કે સામને વાલી खिड़की में कौन सा टुकड़ा रहता है? કોમેન્ટમાં જવાબ. ઈ કે સામને વાલી खिड़की में कौन सा टुकड़ा रहता है? જવાબ કોમેન્ટમાં હાલો. જવાબ કોમેન્ટમાં હાલો. હાલો 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 હાલો. શનિવારે કેટલા વાગે લેક્ચર છે? શનિવારે સોહમ સરનો લેક્ચર છે. બપોરે 4 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી નોન સ્ટોપ કરાવવાના છે સર, વિભાગ સી અને ડી. મજા કરો. હાલો, યસ, ચલો, શાબાશ, વેરી ગુડ, વેરી ગુડ. તો ઈ કે સામને વાલી, હે ને, જો ઈ ગીત ગાય મેરે સામને વાલી खिड़की में, तो ई के सामने वाली खिड़की में कौन सा टुकड़ा? डी का टुकड़ा रहता है. तो लखो डी नाम. લ્યો ભાઈ, આ ત્રિકોણના નામ થઈ ગયા, હે ને. તો બસ હવે જગોમગો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો તમને ખબર છે ને. તો આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે એટલે આગળ લગાડું એ આર. એ આર એટલે એરિયા. એ આર એટલે શું મારા દોસ્ત? એરિયા. તો એરિયાનું સૂત્ર શું થાય? તો કે 1/2 પાયો, તો પેલા બે પાયો એડી ગુણ્યા વેધ. તો ઈ ની લાઈન ક્યાં સુધી જાય? ઈ ની લાઈન જાય એન સુધી, તો ઈ એન વેધ થઈ ગયો. બરાબર ને? એના છેદમાં આ 1/2 ગુણ્યા પાયો. પાયો કોણ? તો કે ડીબી. ઓકે, ડીબી પાયો ગુણ્યા વેધ. વેધ કોણ? તો કે ઈએન. ઈએન ઉડી ગયા. 1/2 ઉડી ગયા. શું વધ્યું? એડી ના છેદમાં ડીબી. આ થઈ ગયું સમીકરણ 1. સેમ ટુ સેમ ઇધર કરને કા. ક્યાં કરને કા? તો કે અહીંયા પણ આપણે ક્ષેત્રફળ જ ગોતીએ છીએ એટલે અહીંયા લખી નાખવાનું એરિયા. હું લખી નાખવાનું એરિયા. હજી આને આમ લઈ લઉં સાઈડમાં. હાલ બકુડા ટંટણાન ટડટ ટડટ ટડટ. એરિયા એટલે શું ભાઈ? તો કે ભાઈ ક્ષેત્રફળ. હાલો, સૂત્ર શું છે ક્ષેત્રફળનું? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો કોને કહેવાય? તો કે પેલા બે નામ છે ને પાયો. 1/2 પાયો એટલે એઈ. વેધ તો ડી ની લાઈન ક્યાં સુધી જાય? એમ લગી એટલે ડી એમ. એના છેદમાં 1/2 ગુણ્યા પાયો. પાયો એટલે ઈસી અને વેધ એટલે ડીએમ. ડીએમ ડીએમ 1/2 ઉડી ગયા. વૈધું શું ભાઈ? એ ઈ ના છેદમાં ઈસી. સમીકરણ 2. હાલો જગોમગો. હાલો જગોમગો મારા દોસ્ત. જગોમગો જગોમગો. હે ને? આવે ને મજા? મજા જ આવ્યા કરે દીકરાઓ. હવે આ પરિણામ 1 અને પરિણામ 2 મળ્યું. પરિણામ 3 મળે એટલે વાર્તા પૂરી. પ્રમેય પૂરો. પ્રમેય પૂરો. હે ને? તો પ્રમેય ગોખને કા નહીં. આપણે આ જ પ્રમેય ABCD ના બદલે PQR ના નામથી કરવો છે. જો 125 લોકો કહેશે ને તો હું આ પ્રમેયનું નામ ચેન્જ કરીને આખો પ્રમેય પાછો કરાવીશ. ABCD ને બદલે PQR, જેથી કરીને તમને એક્ઝામમાં પૂછ્યું હોય તો ડખા ન થાય. હાલો ડન. જગોમગો જગોમગો. હવે જો બેટા, પરિણામ 1 અને 2 મળી ગયું. પરિણામ 3 કેવી રીતના ગોતવાનું? તો કે પરિણામ 3 ગોતી દઉં. મજા કરો. હમ હે ફિર ક્યાં ગમ હે. ટંડણ ટોડટ 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 ટોડટ. હવે મારા દોસ્ત પરિણામ 3 કેમ મળશે? તો કે જો આ બે ત્રિકોણ જોજો, અહીંયા હું તમને હાઇલાઇટ કરીને બતાવું. જો ત્રિકોણ BDE, આ ત્રિકોણ. ત્રિકોણનું નામ શું છે? BDE. અને બીજું નામ શું છે? EDE. સોરી, CDE. એક BDE પછી કોણ છે? CDE. આ બંને સમાન પાયા DE પર આવેલ છે અને બે સમાંતર રેખાની વચ્ચે પણ છે. એટલે બે આ ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય. શું લેવા? કારણ કે પાયો સમાન છે. પાયો કેવો છે? સમાન છે. બે સમાંતર રેખાની વચ્ચે છે. આ પરિણામ 3. હે ને? પ્રમેય પૂરો. તો ત્રિકોણનું નામ કેમ લખવાનું? BDE CDE. તો અહીંયા લખીએ ભાઈ ત્રિકોણ. ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE સમાન પાયો. સમાન પાયો. સમાન પાયો. કયો સમાન પાયો? DE. ઓકે, પર આવેલ છે. સમાન પાયા DE પર આવેલ છે. હવે સમાન પાયા અને વળી એ સમાંતર રેખાની વચ્ચે છે. કઈ સમાંતર છે? તો કે BC સમાંતર DE. હે ને? BC સમાંતર DE ની વચ્ચે છે. આપણે આપણી ભાષામાં જ લખવાનો, કાંઈ ચિંતા નહીં કરવાની. તો આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય એટલે એરિયા ઓફ ટ્રાયંગલ BDE
બરાબર એરિયા ઓફ ટ્રાયંગલ CDE. આ થઈ ગયું પરિણામ 3. તો પરિણામ 1 ઉપરથી પરિણામ 1 ઉપાડો. પરિણામ 1 AD ના છેદમાં DB. અહીંયા લખવાનું પરિણામ 1, 2 અને 3 પરથી. મારી જાન પરિણામ 1 શું છે? પરિણામ 1 શું છે? AD ના છેદમાં DB. પરિણામ 2 એ E ના છેદમાં EC. તો અહીંયા લખું AD ના છેદમાં DB. AE ના છેદમાં EC. આ પરિણામ 1, આ પરિણામ 2 અને પરિણામ 3 ઉપરથી ખાલી લેવાની બરાબરની નિશાની અહીંયા લખવાનું. તેથી સાબિત થાય છે. વાર્તા પૂરી. આવી મજા? આવી મજા? આવી મજા? હવે નામ ચેન્જ કરીને પ્રમેય કરવો છે. નામ ચેન્જ કરીને પ્રમેય કરવો છે. તમે કહો તો હું નામ ચેન્જ કરીને કરાવો બકુડાવ. તમે કહો ને તો ભાઈ નામ ચેન્જ કરીને કરાવે, જેથી ડખાત ન થાય એક્ઝામમાં. 4 માંથી 4 કેમ આપણે નામ ચેન્જ કરીને કરવો છે? કારણ કે આપણો ગોલ શું છે? 80 આઉટ ઓફ 80. શું ગોલ છે? 80 આઉટ ઓફ 80. હે ને? 80 માંથી 80 પૂરા લાવવા હોય તો તમારો ભાઈ તમારી હારોહાર છે. હાલો મજા 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 મજા. એ હાલો એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાલા. હે ને? તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ જેવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે IMP બનાવે માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જવા, ફ્રી બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 હાલો અહીંયા મસ્ત મજાનો ત્રિકોણ દોરી નાખીએ. ટુમ ઓકે, મજા જ આવે હો ભાઈ. તમે બધા લોકો લાઈવ લેક્ચરની અંદર ભણતા હો ને તો મજા જ આવ્યા કરે. તમારી કોમેન્ટ જોઈને આમ જામો જામો પડી જાય. ઓકે, પોલમાં છે 52%, 51% PQR સાથે જીતે છે. હાલો ભાઈ 51%. હાલો તો અહીંયા હું લખી નાખું P, અહીંયા લખી નાખું Q, અહીંયા લખી નાખું R, અહીંયા લખી નાખું MN. બરાબર ને? અહીંયા XY લખી નાખું. હાલો ડન છે. તો આપણે અહીંયા પક્ષ લખશું. પક્ષ લખશું. શું લખશું પક્ષમાં? ત્રિકોણ PQR માં. બરાબર ને? ત્રિકોણનું નામ લખવાનું. ત્રિકોણ PQR માં. ત્રિકોણ PQR માં મારી જાન PQ સમાંતર XY. PQ નહીં, PQ નહીં ભાઈ, QR છે. QR સમાંતર XY જે PQ ને X માં અને PR ને Y માં છેદે છે. જે PQ ને X માં અને PR ને Y માં છેદે છે. ડન થઈ ગયું? ઓકે ડન. હવે જો દીકરા આ પક્ષ થઈ ગયું. હવે સાધ્ય. શું સાબિત કરવાનું છે? અડધું બરાબર અડધું. બરાબર ને? હું સાબિત કરવાનું? અડધાના છેદમાં અડધું. અડધું કોણ? PAX. ટન 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 ટન. બીજું અડધું કોણ? XQ. બરાબર. પછી બીજું અડધું કોણ? PY ના છેદમાં YR. ટન 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 ટન. એને બકુડાવ. ડન છે? ઓકે સાબિતી. મારી યાર લખતા જ જજો દીકરો, મારી યાર લખતા જજો. કદાચ તમે પહેલી વખત કરતા હશો નામ બદલીને, કદાચ તમે પહેલી વાર કરતા હશો. બેટા મારી યાર લખતો જા, જેથી પ્રોબ્લેમ ન થાય. મોટા અક્ષરો ઉપર ગોલ લખી નાખ 80 આઉટ ઓફ 80 વિથ મેઘાણી સર. હાલો દીકરાઓ, હવે જો દીકરાઓ આ સાબિતી થઈ ગઈ. ઓકે ટન 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 ટન. કેમ સાબિત કરવાનું? તો કે સરસ મજાની લાઈન દોરવાની. બૂમ. હું કલર ચેન્જ કરું એટલે તમને મજા આવે. ચલો બૂમ. ઓકે, આપણે આ લંબ દોરીએ છીએ. હું XM અને અહીંયા એક દોરી નાખીએ પીપ XN. ઓકે, તો આપણે શું કરશું? XM લંબ PR. ઓકે, તો અહીંયા હું લખું છું XM લંબ PR અને YN લંબ PQ.
બરાબર ને, વાય એન લંબ પી ક્યુ દોરો. ઓકે, હવે જોડવાનું હે ને, પેલા દોરો પછી જોડો હે ને, ઓલું આવતું કે નહીં, તોડો નહીં જોડો. તો આપણે જોડી દઈએ, કોને જોડી દઈએ? એક્સ આર, એક્સ આર. અને બીજું કોને જોડવાનું? ક્યુ વાય. ઓકે, તો આપણે લખી નાખીએ ભાઈ, તો કે એક્સ આર અને ક્યુ વાય ને જોડો. અને તો આવી જા ભાઈ. ઓકે, ક્યુ વાય ને જોડો, જોડી નાખ્યું. હવે આપણે લખવાનું ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. અને કવિ એવું કીધું કે ભાઈ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કેમ? તો કે ભાઈ કાટકોણ ત્રિકોણ હોય, કારણ કે લંબ દોર્યો ને બાપ, લંબ. તો કાટકોણ ત્રિકોણ છે ને, કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. તો અહીંયા લખું છું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ બાપ, એને પાયો ગુણ્યા વેદ. ઓકે, તો હવે લખવાના આપણે ત્રિકોણના નામ. તો સાહેબ ડખા ત્રિકોણના નામ લખવામાં થાય, બકા ન થાય. અગર મેઘાણીભાઈ આગળ તું ભણતો હો કે ભણતી હો તો તને ડખા ન થાય, તને તો જગમગો થઈને મજો પડે. કેમ મજો પડે? તો કે બકાવ જો ત્રિકોણના નામ લખતા હજી એકવાર શીખીએ. આપણે શું સાબિત કરવાનું છે? તો કે ભાઈ એ આર, અહીંયા લખું છું પી એક્સ ના છેદમાં એ આર એક્સ ક્યુ. હવે અહીંયા પી એક્સ છે એટલે એક્સ ગીત ગાહે. કયું ગીત ગાહે? મેરે સાमने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है ना. तो एक्स के सामने वाली खिड़की में कौन सा टुकड़ा रहता है? तो क्या साहब वाई का टुकड़ा रहता है. तो ठपकारो वाई वाई. ए हालो, आवे न मजा है ना? मजा आवे के नहीं? मजा आवे के नहीं? तो 1/2 गुणिया पायो, पायो, पायो. तो के पेलू बे पायो होय px. वेद 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 वेद. तो y नो લીટો ક્યાં જાય? તો કે n સુધી. તો yn ટંડણ ટડટ 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 ટડટ. આ 1/2 એમને ગુણ્યા પાયો, પાયો. તો કે પેલા બે પાયો xq. અને y નો લીટો ક્યાં જાય? તો કે n સુધી. yn પીપી. એ ધાડ 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 ઉડી ગયા. વહી દું હું બકા? તો કે px ના છેદમાં xq. ટન 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 ટન. સમીકરણ 1 મળ્યું. બસ એ જ રીતે હવે આપણે મેળવશું સમીકરણ 2. પાછા બે ત્રિકોણના નામ તો અહીંયા લખું છું, એરિયા ઓફ ત્રિકોણ. હવે ત્રિકોણના નામ પાછા કેમ લખવા? તો કે હવે આપણે શું સાબિત કરવાનું? આવડું આ સાબિત કરવાનું. તો પી વાય, પી વાય. હવે તમારે કોમેન્ટમાં જવાબ દેવાનો. અહીંયા લખું છું એરિયા ત્રિકોણ વાય આર. હાલો જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાઈ ડાઈ બેનો, ફટાફટ મને જવાબ આવે. આ વાય છે એટલે વાય ગીત ગાય. શું ગીત ગાય? મેરે સાमने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. तो वाई के सामने वाली खिड़की में कौन सा टुकड़ा रहता है? હાલો જવાબ, હાલો જવાબ આપો. 150 દેગા. હાલો ઝડપથી જવાબ જવાબ જવાબ. હાલો હાલો, મજા જ કરવાની છે બકુડાઓ આપણે. यस, कौन सा टुकड़ा? तो कि एक्स का टुकड़ा रहता है. ओके, तो हालो અહીંયા સૂત્ર શું છે ભાઈ? 1/2 1/2 પાયો ગુણ્યા વેદ. અહીંયા પાયો ગુણ્યા વેદ. પાયો એટલે હું મારી જાન? તો કે પેલા બે નામ હોય પાયો પી વાય. વેદ હું? તો કે એક્સ. એક્સ ની લાઈન ક્યાં સુધી? તો કે એમ સુધી. 1/2 એમને ગુણ્યા પાયો. પાયો શું છે? તો કે વાય આર ટન 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 ટન. અને વેદ તો કે એક્સ એમ. એક્સ એમ એક્સ એમ 1/2 ઉડી ગયા. ધાડ 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 ધાડ. તો વૈધું હું બકુડા? તો કે વૈધું પી વાય ના છેદમાં વાય આર. ઓકે, આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે આપણે કરવાનું છે સમીકરણ 3. તો એના માટે સરસ મજાનું વાક્ય લખો એટલે સમીકરણ 3 મળી જાય. એમાં હું તો અહીંયા લખો પી એક્સ વાય. કયો ત્રિકોણ? પી એક્સ વાય. અને બીજો ત્રિકોણ કયો? તો કે આર એક્સ વાય. તો અહીંયા લખીએ ત્રિકોણ ત્રિકોણ ત્રિકોણ. ત્રિકોણનું નામ લખો ત્રિકોણ ક્યુ એક્સ વાય. સોરી, પી ની બકુડા ભૂલમાં બોલાઈ ગયું. આ શું છે? ક્યુ એક્સ વાય. ત્રિકોણ ક્યુ એક્સ વાય અને ત્રિકોણ આર એક્સ વાય સમાન પાયો
અથવા તો સમાન પાયા XY પર આવેલ છે. નાના બાવને ખબર પડે આનો પાયો સમાન છે કયો છે તો કે XY. અને બે સમાંતર રેખાની વચ્ચે છે ત્યાં લખવાનું વળી QR સમાંતર XY ની વચ્ચે છે. તેથી આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય? સરખું થાય. તો બંને ત્રિકોણનું નામ શું? તો કે એરિયા. ત્રિકોણ QXY બરાબર એરિયા. ત્રિકોણનું નામ શું છે ભાઈ? ત્રિકોણનું નામ તો કે ભાઈ ત્રિકોણનું નામ છે RXY. આ થઈ ગયું સમીકરણ 3. તો પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ 1, 2 અને 3 પરથી તમારી જાણ પરિણામ 1 શું છે? તો કે PX ના છેદમાં XQ બરાબર. આ બરાબર ક્યાંથી આવ્યું? તો કે પરિણામ 3 ઉપરથી આવ્યું. પરિણામ 2 શું છે? તો કે PY ના છેદમાં YQ. લ્યો ભાઈ થઈ ગયું YR સોરી. તેથી સાબિત થાય છે. મજા હે ને? મજા આવી ગઈ ને? બસ આ જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તો આ પ્રમેયને તમે 3 ભાગમાં વેચી શકો. પહેલો ભાગ તો તમે પક્ષ લખ્યું, સાધ્ય લખ્યું, સાબિતી અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ લખ્યું ત્યાં સુધી. બીજો ભાગ પરિણામ 1 અને પરિણામ 2 સુધી. અને ત્રીજો ભાગ આ જે નીચેના બે ત્રિકોણ લ્યો ઈ બરાબર ને, QXY અને RXY. વાર્તા પૂરી થઈ ગઈ. કે આ 3 સ્ટેપમાં પ્રમેય તો પૂરો થઈ જાય. મજા કરો, હાલો મજા કરો. ડન છે? પ્રમેય 6.1 આવડે છે, 10.1 ને 10.2 નથી આવડતા દીકરા. હમણાં મેં કીધું, ફરીથી કહું છું, 1 શોર્ટ જે લીધું 15 ડે 16 શોર્ટ્સ એની અંદર મેં 10મા ચેપ્ટરની શરૂઆત જ આ 2 પ્રમેયથી કરી છે. છતાં રવિવારે રાત્રે 9 થી 1 નો લેક્ચર છે ને એમાં તારો ભાઈ ફરીથી તને પ્રમેય શીખવાડશે. ચિંતા ન કર. અત્યારે જે કરાવું છું મારી હારવાર કરવા માટે દીકરા. હાલો પ્રમેય 6.2. આપણે પ્રમેય 6.2 કરીએ ને એ પહેલા થોડાક 6.1 ના આધારના દાખલા કરી લઈએ. કેમ કે દાખલા જો આવા દાખલા આપણે પ્રમેય કર્યો ને એના ઉપરથી જ આ દાખલા છે. આકૃતિ 1 અને 2 માં DE સમાંતર BC માં EC શોધો અને AD શોધો. આ 2 દાખલા આપણને આકૃતિ આપી છે. જો આમાં શું ગોતવાનું છે? EC ગોતવાનું છે. ગોતી લઈએ EC ગોતવાનું છે. હે ને? ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે? આ EC ગોતવાનું છે. તો હમણાં જ જોયું આપણે તો કે અહીંયા જો ત્રિકોણ ABC માં આ સમાંતર રેખા છે ને DE અને BC, તો આપણે લખશું ત્રિકોણ નંબર 1 ત્રિકોણ ABC માં કોણ સમાંતર છે? તો કે BC સમાંતર DE. તો આ સમાંતર છે તો સરખા ગુણોત્તરમાં વિભાજ્ય એટલે કે AD ના છેદમાં DB. AD ના છેદમાં આ પ્રમેય ઉપરથી દાખલા પૂછાઈ જાય. 4 માર્ક્સનો દાખલો પૂછાય. AD ના છેદમાં DB, AE ના છેદમાં EC. ઓકે, AE ના છેદમાં EC પ્રમેય ઉપરથી જ દાખલા છે. AD આપણી આગળ 1.5 છે દીકરા. DB આપણી આગળ 3 છે. AE આપણી આગળ 1 છે. EC આપણે ગોતવું છે. ગોતી લઈએ. કેમ ગોતશું? તો કે જગતની માલિપા બેઠેલા મારા દીકરાઓ ધ્યાન રાખો, આ પોઈન્ટ નીકળે. આ 1.5 છે ને, પોઈન્ટ નીકળે એટલે 15 ના છેદમાં 30. કેમ 30 થઈ ગયા? કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે તગડા પાછળ એક 0 મૂક્યો બરાબર. 1 ના છેદમાં EC. 15 એકા 15 ને 15 દુ 30. હવે ચોકડી ગુણાકાર કરીએ. EC નો ગુણાકાર 1 સાથે એટલે EC બરાબર 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2. EC બરાબર 2 મળી ગયું. વાર્તા પૂરી. હે ને? 2 માર્ક રોકડા આવી ગયા. હાલો જગમગો, હાલો જગમગો. જય માતાજી બકા, જય માતાજી. હાલો જગમગો. મજા આવી કે નહીં? મજા આવી કે નહીં? ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે બકા. મજા જ આવ્યા કરે. આવડી ગયું ને? આમ ચપટી મારો ક્યાં જવાબ આવે? આમ ચપટી મારતા જવાબ આવે. હાલો આગળ, હાલો આગળ. નંબર 2. શું કરશું દીકુડાવામાં? શું ગોતવાનું છે? AD ગોતવાનું છે. ઓકે મૂકી જો અહીંયા તે ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં ચપટી મારતા જવાબ આવ્યો. આપણને શું કીધું? BC સમાંતર આપેલું છે DE. તો અહીંયા લખો ભાઈ BC સમાંતર DE. તો થેલ્સના પ્રમેય પ્રમાણે સમાન ગુણોત્તરમાં વિભાજે એટલે AD ના છેદમાં DB
બરાબર AE ના છેદમાં EC હે ને AD આપણે ગોતવાનું છે એટલે એમનેમ DB આપણી પાસે છે કેટલા છે દીકુડાઓ 7.2 લખો 7.2 મારી જાન AE કેટલું છે 1.8 ઓકે અને EC કેટલું છે તો કે 5.4 ઓકે હવે શું કરવાનું તો કે જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ ધ્યાન રાખો 18 એકા 18 18 દુ 36 18 તેરી 18 તેરી 54 થાય કે નહીં 8 તેરી 24 વધી પડી 2 3 એકા 3 ને 2 5 હે ને આ તો જનગડિયા નો આવડતા હોય ને તો 18 એકા 18 ને 18 તેરી 54 પોઈન્ટ પછી બે જગ્યાએ એક એક આંકડો છે એટલે ડાયરેક્ટ પર ભારો ઉડાડી જ દેવાનો પોઈન્ટ બેન્ટ કાઢવાનું નહીં બકા ના નો કઢાય કેમ તો કે ઉડાડવા જ છે ને તો પોઈન્ટ ઉપર પછી એક આંકડો નીચે પોઈન્ટ પછી એક આંકડો ડાયરેક્ટ ઉડાડો ને 18 એકા 18 18 તેરી 54 ઓકે હવે શું કરવાનું તો કે મજા કેવી રીતના મજા કરવાની તો કે આ 7.2 નો ગુણાકાર એક હારે કરવાનો તો AD બરાબર 7.2 એના છેદમાં 3 તો આ બેનો ભાગાકાર કરો આ બેનો ભાગાકાર કરો તો 7.2 એટલે 72 ભાગ્યા 3 કરો બકુડાઓ તો કરીએ 3 દુ 6 કેટલા વિદ્યા એક ઉપર તું તારે 12 3 ચોકુ 12 ટન 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 જવાબ શું આવ્યો ભાઈ 24 પણ મારી જાન અહીંયા એક આંકડા આગળ જો અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા એક આંકડા આગળ પોઈન્ટ રહે એટલે એડી નો જવાબ કેટલો મળે 4.2 કરો મજા હે ને અહીંયા સેમી લખ્યું તો અહીંયા સેન્ટીમીટર લખવાનું ભાઈ ઉપર શું હતું ભાઈ ઉપર એ સેમી હતું તો અહીંયા લખવાનું સેન્ટીમીટર જગો મગો હે ને એ હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ પૂરક પરીક્ષાની પાઠશાળા હે ને તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન ગણિત સમાજ જેવી રીતના મળી જશે એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે IMP બનાવ્યા માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જવા ફ્રી બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 8620 68 રિસિપ્ટ આવી ગઈ ગીત છે રિસિપ્ટ આવી ગીત છે કેવી ગીત છે મને ન સમજાણી સર જો પેપર અઘરું હોય તો શું કરવું જો પેલી વસ્તુ પેપર અઘરું હશે ને તોય લગભગ મને નથી લાગતું કે તારે કઈ ચિંતા કરવી જોઈએ જો તું મારી પાસે ભણતો હોય તો બરાબર કારણ કે વિભાગ બી ના બધા રીતના હું દાખલા કરાવી દઈશ વિભાગ સી માં હું કરાવી દઈશ વિભાગ ડી માં હું કરાવી દઈશ હું કઈ ઓપ્શનમાં નહીં કઢાવું તાનાથી ફાયદો હું થશે જે અઘરું હોય ઓપ્શનમાં કાઢી નાખજે વાત રહી વિભાગ એની તો એ પણ હું તને સોલ્વ કરાવી દઈશ ચેપ્ટર વાઇઝ બધું થઈ જશે મજા કર જક્કાસ જોરદાર જબરદસ્ત મહેનત કરવાની છીએ અને જગો મગો કરવાની છીએ ચિંતા ન કર બકા અગર તે મહેનત કરી મારી સાથે મારા બધા લાઈવ લેક્ચર આજથી તે અટેન્ડ કર્યા તોય તને વાંધો નહીં આવે એની ગેરંટી ભાઈ નહીં મજા કરની બકા પેપર અઘરું જ ન આવે તો અઘરું તો પેપર એને લાગશે કે જે લાઈવ લેક્ચર નહીં ભણ્યા હોય તે ભણ્યા હશે તને અઘરું નહીં લાગે એની જવાબદારી તારા મોટા ભાઈની મજા કર હાલો ડન ચાલો 131 લાઈક થઈ છે ભાઈ 131 લાઈક થઈ છે બકુડાઓ ઝડપથી 150 પ્લસ લાઈક પોકાડો નવા આવ્યા બધા ચેનલ સબસ્ક્રાઇબ કરો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો શું કીધું બિંદુ E અને F PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલ છે ઓકે આ એક ત્રિકોણ દોરીએ ટંટણાન દોરી લો ત્રિકોણ PQR અહીંયા એક બિંદુ આવેલું છે E અહીંયા એક બિંદુ આવેલ છે F ઓકે ડન છે હાલો હવે શું કીધું ભાઈ તો કે હવે આપણને એમ કીધું નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે તેમ તે ચકાસો હવે કેમ ચકાસવાનું મારી જાન હાવ હેલું છે ને કાંઈ અઘરું નથી જો આપણને સમાંતર છે એવું કીધું છે સમાંતર છે કે નહીં કેમ ખબર પડશે આપણે અહીંયા ગુણોત્તર તપાસવાનો જો અહીંયા પ્રમેયનો ઉપયોગ કરી શકીએ આપણે હમણાં જ શીખ્યા ત્રિકોણ PQR માં આપણને આ સમાંતર રેખા PQR સમાંતર EF તો અહીંયા લખીએ QR સમાંતર EF હવે તને પ્રમેયનું સૂત્ર બનાવતા તો આવડે અડધું છેદમાં અડધું બરાબર અડધું છેદમાં અડધું એને તો આપણે ગુણોત્તર ગોતવાનો તો અહીંયા આપણે લખીએ PE ના છેદમાં EQ બરાબર અહીંયા શું છે ભાઈ PF ના છેદમાં FR
ઓકે મારા દોસ્ત. હવે જો ડાબી બાજુ ને જમણી બાજુ જવાબ હરખો આવે તો સમાંતર છે, અને જો ડાબી બાજુ ને જમણી બાજુ જવાબ હરખો ન આવે તો સમાંતર નથી. મૂંઝાવાનું કેમ? તો હાલો આપણે પહેલો દાખલો ગણીએ. પહેલામાં હું કીધું પીઈ બરાબર 3.93. ઓકે, પીઈ બરાબર કેટલા કીધા? 3.93. અહીંયા 3.93 નથી ભાઈ, એ ભૂલમાં લખાઈ ગયા છે. એકચ્યુઅલી 3.9 જ છે. ઓકે, પછી EQ બરાબર 3. ઓકે, EQ બરાબર 3. પછી પીએફ બરાબર 3.6. ઓકે, આ 3.6 અને FR બરાબર 2.4. હાલો ડન. આપણે ચેક કરીએ. ચલો તો મૂકો સૂત્રમાં કિંમત. આગળ ખબર, અભી दूध का दूध और पानी का पानी हो जाएगा मेरी जान. તો અહીંયા છે 3.9. ઓકે, એના છેદમાં 3 બરાબર FR. આ તમારે અલગ અલગ ગોતવું હોય તો અલગ અલગ એ ગોતાય હો. આમ PE ના છેદમાં EQ બરાબર. તો અહીંયા તમે લખી શકો દાબા બરાબર. હું લખી શકો દાબા બરાબર. તો PE કેટલું છે? 3.9. એના છેદમાં 3. તો ઉડાડીએ 3 એકા 3 ને 3 તેરી 9 એટલે જવાબ આવ્યો 1.3. ઓકે, હવે આપણે ગોતીએ જબા. જબા એટલે જમણી બાજુ. જમણી બાજુ શું છે મારા દોસ્ત? કે જમણી બાજુ છે PF ના છેદમાં FR. તો અહીંયા લખું છું PF એના છેદમાં FR. PF કેટલું છે? તો કે 3.6. ઓકે, FR કેટલા છે? તો કે 2.4. ઓકે, એવો કોઈ ગળ્યો ખરો કે જેમાં 36 ને 24 બે આવે? તો કે હા, અન કયો ગળ્યો? તો કે 12 નો ગળ્યો. 12 તેરી 36, 12 દુ 24. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, ઉપર એ પોઈન્ટ પછી એક આંકડો, એટલે ડાયરેક્ટ ઉડાડી નાખવાના. પોઈન્ટ કાઢવાનો વહીવટ કરાય નહીં ભાઈ. કેમ? તો કે ઉપર નીચે પોઈન્ટ પછી આંકડા હરખા છે. એટલે 12 તેરી 36, 12 દુ 24. જવાબ કેટલો આવ્યો? 3/2. હવે 3/2 ભાંગ્યા એટલે 3/2 કરો તો 1.5 આવશે ને. 3 ના અડધા કેટલા થાય? 1.5. તો દાબાન જબાન જવાબ હરખો આવ્યો? તો કે નાના સાહેબ 1.3 ને 1.5 હરખો ન થયો તો આપણે લખવાનું દાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. તો તેથી આપણે કહેવાનું સમાંતર નથી. કોણ સમાંતર નથી? તો કે EF સમાંતર QR નથી. વાર્તા પૂરી થઈ ગઈ. આમાં છે હું અઘરું, હે ને? હાલો ડન. આ પેલો દાખલો થઈ ગયો. આવી રીતના 3 દાખલા આપણે કરવાના છે. હાલો આ પેલો દાખલો થઈ ગયો બકુડાઓ. પેલો દાખલો થઈ ગયો. આને કરું કોપી પેસ્ટ, કારણ કે વારા ઘડીએ દોરવું અઘરું પડે હો ભાઈ. જો હવે બીજો પ્રશ્ન તમારે જવાબ દેવાનો છે સમાંતર છે કે નહીં. હાલો બકુડાઓ આવી જાઓ મેદાને જંગમાં, આવી જાઓ યુદ્ધના મેદાનમાં. શું કીધું? PE બરાબર 4. ટન 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 ટન. પછી હું કીધું EQ 4.5, EQ 4.5. ટન 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 ટન. PF 8. ટન 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 ટન. RF કેટલું છે ભાઈ? તો કે 9. ઓકે, મૂકો સૂત્ર. મૂકો સૂત્ર. તો આપણને ખબર જ છે ને પ્રમેયમાં સૂત્ર હું શીખ્યા? PE ના છેદમાં EQ. PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. PF ના છેદમાં FR. હાલો દાબા બરાબર. શું જવાબ આવશે મને કોમેન્ટમાં આન્સર આપો. PE ના છેદમાં EQ. PE કેટલા? 4. ઓકે, PP. પછી અહીંયા કેટલા આવ્યા? તો કે 4.5. ઓકે, તો પેલા એ ભાઈ દાબા બરાબર આપણે લખવું પડશે ને. PE ના છેદમાં EQ બરાબર 4 એના છેદમાં 4.5. પોઈન્ટ નીકળે એટલે 4 એમનેમ મારા દોસ્ત. અહીંયા જો આ પોઈન્ટ નીકળશે એલા લે આવી જાય બકા રોમાં આવી જાય, હમણાં આવી જાય. હાલો ભાઈ તમે કયો સમાંતર છે કે નહીં? રિસિપ્ટ આવી ગઈ છે. બહુ સારું બકા, રિસિપ્ટ આવી ગઈ છે. જેટલા લોકોને રિસિપ્ટ આવી હોય એ લોકોને એક સરસ મજાનું કામ કરવાનું છે. વોટ્સઅપ ચેનલ તમે ફોલો કરી નાખો. આપણે સરસ મજાનું જે છે એ રિઝલ્ટ એન્જોય કરવા માટે કામ કરવાના છે. પણ પેલા આપણે આ કરી લઈએ. હવે દીકુડાઓ આ પોઈન્ટ નીકળી જાય તો અહીંયા 45 પોઈન્ટ નીકળે તો એને ગુણ્યા કેટલા કરવાના? 10. કેમ? પોઈન્ટ પછી એક આંકડો એટલે 45 ના છેદમાં 10 ની મૂકવાનું, કારણ કે આ છેદમાં પોઈન્ટ છે. પોઈન્ટ નીકળે એટલે 10 ક્યાં મૂકવાના? અંશમાં મૂકવાના. ઓકે, 5 દુ 10, 5 9 45, 4 દુ 8 એના છેદમાં 9, 8 ના છેદમાં 9. ટન. હાલો ભાઈ 8 ના છેદમાં 9 આવ્યા. ઓકે, હવે આપણે જબા ગોતવા જઈએ. જબા જમણી બાજુ. જમણી બાજુ શું છે ભાઈ? તો કે જમણી બાજુ છે PF
એના છેદમાં એફ આર. પીએફ કેટલા 8 અને આ કેટલા 9. ઓકે, તો અહીંયા જો 8 ના છેદમાં 9 છે જ એમને અહીંયા 8 ના છેદમાં 9 એલા એ આ તો ડાબા બરાબર જબા થઈ ગયું. તો સમાંતર છે કે નહીં કોમેન્ટમાં જવાબ. હાલો, ડાબા બરાબર જબા સમાંતર છે કે નહીં? હે ભાઈ સમાંતર છે કે નહીં જવાબ? હાલો બધાયનો આન્સર. ધ્રુવભાઈ જવાબ. એક ભાઈ કહે છે સર 80 માંથી 80 લાવવા છે, આવે સર મને હજુ કાંઈ નથી આવડતું. જો બકા તને હજી કાંઈ ન આવડતું હોય પણ તને 5 વસ્તુ આવડતી હોય ને તો 80 માંથી 80 હજી આવી શકે. એક તો આવડવો જોઈએ ગુણાકાર, સરવાળો બાદબાકી તો બેઝિક છે એની વાત જ નથી કરતા. ગુણાકાર આવડવો જોઈએ, ભાગાકાર આવડવા જોઈએ, અવયવ પાડતા આવડવા જોઈએ, છેદ ઉડાડતા આવડવા જોઈએ અને તને બધા સૂત્ર યાદ રહી જવા જોઈએ. જો આ 5 વસ્તુ તું હજી કરી શકતો હો ને અને તને જો થઈ ગયેલી હોય, આ 4 વસ્તુ તો આવડતી હોય, સૂત્ર તું પાક્કું કરવા માટે તૈયાર હો તો હજુ તારા 80 માંથી 80 આવી જાય બકા, આવી જાય, ચિંતા ન કર. પણ આ 5 વસ્તુ ગુણાકાર, ભાગાકાર, ફેક્ટર પાડતા, અવયવ પાડતા અને છેદ ઉડાડતા 4 વસ્તુ આવડવી જોઈએ અને સૂત્ર તું પાકા કરી નાખે એટલી ક્ષમતા હોય તો હજી 80 માંથી 80 આવી જાય. સમાંતર છે? ચલો જવાબ. હા સમાંતર છે ને, તો લખો ભાઈ, લખો EF સમાંતર PQ QR છે, સોરી હે ને. શું લખવાનું? EF સમાંતર QR છે. અહીંયા EF સમાંતર QR છે ભાઈ. મજા કરો ને મારી જાન, કેટલું હેલું છે ને. હાલો છેલ્લો દાખલો ભાઈ. એ ભાઈ આ વિદ્યા. ઓકે નેક્સ્ટ વન, નેક્સ્ટ વન, નેક્સ્ટ વન. આગળ શું કીધું ભાઈ? તો કે આપણે પ્રમેય પાછો ઓલો કોપી પેસ્ટ કરવો પડશે. ડુમડુમ પ્રમેય નહીં, સોરી આકૃતિ. હવે જુઓ જરાક. PQ બરાબર 1.8. ઓકે, આ જો PQ આખી લાઈન આપી 1.8. ઓકે, PR બરાબર 2.56. PR ઓકે, આ આખી લાઈન આપી 2.56. પછી PE બરાબર 0.18. ઓકે, આ 0.18 આપ્યું. ઓકે, અને આ આપણને આપ્યું 0.36. શું આપ્યું છે આપણને? તો કે RF. ઓકે ડન છે. તો હવે મારા જીગરજાન દોસ્તો આપણે EQ પહેલા ગોતવું પડે. EQ કેમ ગોતશું? તો સિમ્પલ છે ને, 1.8 માંથી 0.18 શું કરવું પડે? માઇનસ કરવું પડે. હાલો કરીએ. 1.8 અને માઇનસ કરવાનું છે 0.18. સો મારા જીગરજાન દોસ્તો અહીંયા 0.18 છે એટલે અહીંયા આવશે 0. કેમ? કારણ કે પોઈન્ટ પછી બબે આંકડા હોય ને, કરો બાદ બાકી તો અહીંયા 7 થઈ જશે. અહીંયા 10, 10 માંથી 8 જાય એટલે 2, 7 માંથી 1 જાય એટલે 6. પોઈન્ટ એ કેમ ન, એટલે અહીંયા 1.62. ઓકે ઓકે ડન છે. હવે આ બાજુ ગોતીએ આપણે. તો ભાઈ અહીંયા 2.56 માંથી 0.36 માઇનસ કરી દઈએ આપણે. 2.56 માઇનસ 0.36. 6 માંથી 6 જાય એટલે 0, 5 માંથી 3 જાય એટલે 2.2 એમ નામ. એટલે અહીંયા જવાબ આવે 2.20. જગો મગો. હવે જેમ કરતા થાય એમ મૂકો સૂત્ર. શું મૂકવાનું છે? તો કે PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. ઓકે, તો આપણે પહેલા લખશું દાબા બરાબર, દાબા બરાબર, ડાબી બાજુમાં શું છે? PE ના છેદમાં EQ. PE કેટલા છે? તો કે 1.18 એના છેદમાં 1.62. ઓકે, હવે ધ્યાન રાખજો બકુડાઓ. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા ઉપર તે પોઈન્ટ પછી 2 આંકડા નીચે તો હું પોઈન્ટ જ પરબારો ઉડાડી દઉં એટલે વૈધું હું 18 ના છેદમાં 162. 18 ના અડધા 9, 162 ના અડધા તો કે હોલ ના અડધા 8 અને 2 ના અડધા 1. ઓકે, તો હવે આગળ વ્યા જઈએ. 90 81, 9 એકા 9 ને 90 81 એટલે 1 ના છેદમાં 9 જવાબ આવ્યો. હાલો આગળ જબા જમણી બાજુ. જમણી બાજુમાં શું છે મારી જાન? PF ના છેદમાં FR. PF ના છેદમાં FR. ઓકે, PF શું છે? PF તો કે PF છે 2.20. ઓકે, એના છેદમાં
એના છેદમાં 0.36. ઓકે, 0 આમનો પરબારા ઉડી ગયા. તો વૈધું હું બકાવ તો કે 220 ના છેદમાં 36. ઓકે, 220 ના અડધા તો કે 110, 36 ના અડધા તો કે 18. ઓકે, 110 ના અડધા તો કે 55, 18 ના અડધા તો કે 9. તો કે અહીંયા કેટલા આવ્યા? 55 ના છેદમાં 9. આ બે ભેગું થયું? હરખું થયું? ના, નો થયું. તો અહીંયા લખવાનું ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. તેથી આપણે લખવાનું EF સમાંતર QR નથી. જગમગો જગમગો હે ને? એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાલા. હે ને? તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ એવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે IMP બનાવ્યા છે માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જવા, ફ્રી, બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 ડન છે. તો હવે પહેલા આપણે દાખલા કરી નાખવા છે કે પ્રમેય 6.2 કરી નાખવો છે? પહેલા એક દાખલા જ ઉપાડ લઈએ ને, કેમ? પછી છેલ્લે પ્રમેય કરીને આપણે પૂરું કરશું. પહેલા દાખલા જ ઉપાડ લઈએ. જો આ દાખલો પણ મોસ્ટ IMP છે. આગળ કઈ દાખલા નથી બાકી રહી જતા ને, એ જોઈ લઈએ. પહેલા આ દાખલો એક કરી લઈએ, પછી આગળ આગળ વધતા જઈએ. કે ભાઈ 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી બરાબર વીજળીના થાંભલાના તળિયેથી 1.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દૂર જઈ રહી છે. આ એક થાંભલો છે. આ શું છે? એક થાંભલો છે. ઓકે, અને આ એક છોકરી છે. બરાબર ને? શાંત ઝરૂખે વાટ નિરખતી એક શહેજાદી જોઈ હતી. હવે આ છોકરી હાલી રહી છે, થાંભલાથી દૂર જાય છે. કેટલી મિનિટને? એની ઝડપ શું છે બકુડાવ? ઝડપ તો કે આપણને એમ કીધું 1.2 મીટર પ્રતિ સેકન્ડ. હે ને? મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો હોય, આ કેટલો ઊંચો હોય? 3.6. છોકરીની ઊંચાઈ આપણી આગળ છે. છોકરીની ઊંચાઈ કેટલી છે? 90 સેમી. બરાબર ને? આ જે છે એ 3.6 શું છે? મીટર. ઓકે, અહીંયા હું લખું 90 સેન્ટીમીટર. હાલો, ડન. આગળ જે બકુડાવ. તો 4 સેકન્ડ પછી તેમના પડછાયાની લંબાઈ કયો? 4 સેકન્ડ પછી. ઓકે, તો હવે આ છોકરી અહીંયા ઊભી હશે તો એનો પડછાયો અહીંયા પડતો હશે ને? આ પડછાયો થોડોક મોટો કરી નાખો તો જુઓ જરાક. આ છોકરી ઊભી, આ એનો પડછાયો પડતો હશે અને થાંભલાનો પડછાયો પડતો હશે. આવું થાય છે ને? હે ને? તો અહીંયા લખીએ આપણે A, B, C અને D. તો બે ત્રિકોણ થયા. એક ત્રિકોણ થયો ABC અને બીજો ત્રિકોણ થયો અહીંયા CDE. બરાબર ને? ઓકે ઓકે દીકુડાવ ઓકે. તો આવડો આ ત્રિકોણ ને આવડો આ ત્રિકોણ. તો અહીંયા લખું છું ત્રિકોણ ABC અને ત્રિકોણ બીજો કયો ત્રિકોણ થયો બેટા? ECD. ઓકે, મને પાણી ભરી દેજો ને. ECD. હવે આ બંને ત્રિકોણ જે છે એ કાટકોણ ત્રિકોણ છે. કેમ? જો અહીંયા ખૂણો B કાટખૂણો, ખૂણો C કાટખૂણો. ઓકે, તો અહીંયા લખું ખૂણો B બરાબર ખૂણો C. કેમ? તો કે કાટખૂણો. ઓકે મારી જાન. પછી જરાક ધ્યાન રાખો, ખૂણો D. હવે આ ABD કરો તો એમાંય D આવે અને ECD કરો તો એમાંય D આવે. તો ખૂણો D કેવો ખૂણો છે? સામાન્ય ખૂણો છે. તો અહીંયા લખું, અહીંયા ABC નહીં હો ભાઈ, ABD આવશે. તો અહીંયા લખીએ ખૂણો D બરાબર ખૂણો D. બરાબર ને? આ મોટો ત્રિકોણ છે ABD, એમાંય D આવે અને આ નાનો ત્રિકોણ છે ECD, એમાંય D આવે. તો આપણે લખીએ ખૂણો D બરાબર ખૂણો D. એ કેવો ખૂણો? સામાન્ય ખૂણો. સામાન્ય ખૂણો. તો હવે ખુખુ શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. જો સમરૂપ એટલે એનું રૂપ સરખું હોય તો આપણે લખીએ ત્રિકોણ ABD. આ સમરૂપની નિશાની
ત્રિકોણ ECD. સમરૂપ કોને કહેવાય? જેનું રૂપ હરખું હોય. એક નાનો હોય ને એક મોટો હોય, પણ હોય બે કાટકોણ ત્રિકોણ, આને કહેવાય સમરૂપ. તો આ બે કેવા થઈ ગયા? સમરૂપ ત્રિકોણ થઈ ગયા. તો સમરૂપ ત્રિકોણ થયા તો આપણે બેયની ઊભી લાઈન, બરાબર, બેયની આડી લાઈન. તો હવે જરાક જવાબ બકુડાવ. બેયની ઊભી લાઈન, બેયની ઊભી લાઈન. તો બેયની ઊભી લાઈન એટલે શું? તો કે AB એના છેદમાં આની ઊભી લાઈન શું? તો કે EC, બરાબર. ધ્યાન રાખજો, મજા આવશે. આની આડી લાઈન શું ભાઈ મોટા ત્રિકોણની? તો કે BD, ઓકે. અને પછી નાના ત્રિકોણની આડી લાઈન શું? તો કે CD, ઓકે. તો આપણને શું કીધું ભાઈ? તો પડછાયાની લંબાઈ. તો આપણે છોકરીનો પડછાયો છે ને એ x ધારી લઈએ. અહીંયા છોકરીનો પડછાયો કેટલો ધારી લઈએ? x. તો અહીંયા લખી નાખીએ ધારો કે આને થોડુંક નીચે, આ તો થઈ ગયું ને, ઓકે. આને અહીંયા લખી નાખીએ ધારો કે છોકરીનો પડછાયો કેટલો છે ભાઈ? તો કે CD બરાબર x. હારો આપણે BC ગોતતા જઈએ. BC બરાબર, તો આપણને કીધું કે છોકરી હાલી છે 1.2 મીટર પ્રતિ સેકન્ડ. તો કેટલી સેકન્ડ ચાલે છે? 4 સેકન્ડ. ગુણ્યા કરો 4, તો 12 ચોક 48, એટલે જવાબ આવે 4.8 મીટર હાલી હશે છોકરી. કેટલી મીટર હાલી હશે? 4.8, ઓકે. કિંમત મૂકીએ બધી, એટલે વાર્તા પૂરી થાય. હાલો બધી કિંમત મૂકીએ, વાર્તા પૂરી થાય. AB કેટલા છે? AB તો કે 3.6 મીટર. 3.6 મીટર એના છેદમાં EC 90 સેન્ટીમીટર. 90 સેન્ટીમીટર ને હું મીટરમાં ફેરવું એટલે 90 ભાગ્યા 100 થાય. 0 ઉડ્યા એટલે શું કહેવાય? 0.9 કહેવાય દીકરા. શું કહેવાય? 0.9, હે ને. 9 ના છેદમાં 10 એટલે કેટલા મીટર થયું? 0.9 મીટર. આ સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા 100 કરવા પડે. આપણે છઠ્ઠા ધોરણથી શીખતા આવ્યા છીએ. 90 ના છેદમાં 100, 0 ઉડ્યા એટલે 9 ના છેદમાં 10 એટલે 0.9, ઓકે. BD એટલે કે આખી લાઈન. તેમાં આવશે આવડું આ જે છે એ આપણને મળ્યું 4.8, બરાબર ને. કેમ 4.8 મળ્યું? તો કે 1.2 ગુણ્યા 4 સેકન્ડ કર્યું એટલે 4.8 મળ્યું. અને x એટલે અહીંયા લખું 4.8 વત્તા x. અને CD બરાબર, CD આપણને શું મળ્યું? x મળ્યું, ઓકે. હવે કરીએ ચોકડી ગુણાકાર. પેલા છેદ ઉડે? તો કે હા ઉડે. જો 9 એકા 9, 9 ચોક 36 ઉડાડો, વાર્તા પૂરી. પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો, એટલે ડાયરેક્ટ ઉડાડવાના. કારણ કે પોઈન્ટ પછી અહીંયા એક આંકડો, અહીંયા એક આંકડો, હે ને. એટલે ચિંતા કરવાની, મૂંઝાવાની જરૂર નથી. ડાયરેક્ટ ઉડાડો. 9 ચોક 36, તો અહીંયા બકુડા વધ્યા 4. આ x ભાંગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે 4x બરાબર. અહીંયા શું છે? તો કે 4.8 વત્તા x. હવે મારા દોસ્ત આ 4.8 વત્તા x છે ને, આ વત્તા x છે. આ બાજુ આવે તો ઓછા x. તો અહીંયા થઈ જાય 4x માઇનસ x બરાબર 4.8. હવે 4x માંથી x જાય એટલે 3x. નાના બાવ નહીં આવડે. આ 4.8 એમનેમ 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો કે ભાંગાકાર થઈ જાય સાહેબ, ઓકે. તો હવે આપણે ધાર કરીને આ એક્સડો એમનેમ મૂકવાનો ને મારા બાપ આ 4.8 એમનેમ અને 3 ધર કરીને આ બાજુ આવે એટલે ગુણાકારમાંથી ભાંગાકારમાં થઈ ગયા. અને આને ઉડાડો તો 16 તેરી 48. પણ અહીંયા એક આંકડાની આગળ પોઈન્ટ છે એટલે અહીંયા એક આંકડાની આગળ પોઈન્ટ મૂકવાનો. મતલબ કે છોકરીનો પડછાયો 1.6 મીટર હોય. બાપ જવાબ આવી ગયો ને 4 માર્ક રોકડા. જગમગો ડન છે મારી જાન, હે ને. ડન છે 16 ની બેટા 1.6 મીટર, હે ને. 16 ની બચ્ચા, 16 ની 1.6. ડન છે દીકરા, ઓકે. યો હાલો લખો કમેન્ટમાં બધાય. હાલો, મજા આવી ને. સમલંબ ચતુષ્કોણમાં ABCDમાં AB સમાંતર CD છે. આપણે દેખાય છે AB સમાંતર શું છે? CD અથવા DC છે, ઓકે. બિંદુ E અને F અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બે બાજુ AD અને BC પર આવેલ છે. જો આ E અને F આવેલ છે AD અને BC ઉપર, ઓકે. તો EF AB ને સમાંતર હોય તો સાબિત કરો કે AE ના છેદમાં AE ક્યાં આવ્યું? તો કે અહીંયા ED અને BF ના છેદમાં FC. બે દાખલા હરખા છે.
એક આ દાખલો ને એક છેલ્લો દાખલો. આ દાખલો કર્યા પછી ડાયરેક્ટ આ દાખલો કરશું, કારણ કે બંને માસ્યા ભાઈઓ છે. હાલો તો કરી લઈએ બકુડાઓ. ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે. હવે કેમ કરશું? મજા કરો, મજા કરતા કરતા કરશું. હવે કેમ સાબિત કરવાનું? તો આ સરસ મજાનું સૌથી પહેલા આપણે AC EF ને જ્યાં છેદે ત્યાં બિંદુ G લ્યો. તમે ગમે લઈએ કહો, મેં G લીધું, બરાબર ને? તો હું પહેલા સૌથી પહેલા લખીશ કે ભાઈ AC જોડો. પહેલા હું લખીશ AC જોડો. મેં AC જોડ્યું, બરાબર. પછી શું કરીશ? AC EF ને જ્યાં છેદે ત્યાં બિંદુ G લ્યો. તમે X લ્યો, Y લ્યો, ગમે લ્યો. મેં G લીધું છે, ગમે લઈએ કયો. તો અહીંયા લખીએ ભાઈ AC EF ને જ્યાં છેદે ત્યાં બિંદુ G લ્યો. ઓકે દોસ્ત. હવે આપણે બે ત્રિકોણ લઈએ. ત્રિકોણ ADC માટે કયો ત્રિકોણ લઈએ? જો ADC. હાલ ભાઈ દોરાઈ જા. ADC ત્યાં લખીશ ત્રિકોણ ADC માટે. ઓકે, તો અહીંયા લખું ત્રિકોણ ADC માટે. હવે જગતની માલિપા બેઠેલા મારા મિત્રો, તમારા લોકોને બધાને સૂત્ર આવડે છે. જો આ ત્રિકોણની અંદર EG સમાંતર DC છે. તો કે હા, તો પ્રમેય 6.1 આપણે શીખ્યા, અડધું છેદમાં અડધું. તો AE ના છેદમાં ED બરાબર AG ના છેદમાં AG ના. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાલા. હે ને? તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ એવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે IMP બનાવ્યા માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જવા, ફ્રી, બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 છેદમાં GC. ઓકે, તો આ મળી ગયું સમીકરણ 1. તો મારા બકુડાઓ, નાના નાના મારા ભાઈઓ અને નાની નાની મારી બહેનો, હવે આપણે બીજો ત્રિકોણ લેવાનો. તો અહીંયા આપણે ટોચથી શરૂઆત કરી હતી A થી, તો અહીંયા ટોચથી શરૂઆત કરવાનું CAB અથવા CBA, પણ C પહેલા લખવાનું. તો આપણે અહીંયા લખીએ ત્રિકોણ CBA માટે, બરાબર ને? ત્રિકોણ CBA માટે આમાં કોણ સમાંતર છે? તો કે GF સમાંતર AB. તો અહીંયા હું લખું છું GF સમાંતર AB. ઓકે, તો હવે પાછો પ્રમેય 6.1 આવે, અડધું અડધું. તો અડધાની શરૂઆત કરીએ બકુડાવ. તો અહીંયા શું આવશે ભાઈ? તો કે ભાઈ CG, બરાબર ને? CG, અથવા તો તમારે G થી લખવું હોય તો તમે એમ લખી શકો GC અને GA, બરાબર ને? તો અહીંયા લખું છું, ધ્યાન રાખો, GC એના છેદમાં AG. હે ને? GC ના છેદમાં. કેમ? કારણ કે અહીંયા ઉપરથી આપણે ઉતરા હતા ને, આ ત્રિકોણ પેલું લીધું ABC, તેમાં પેલા AG અને GC લખ્યું હતું. તો એવી રીતના આપણે આમ નીચે જ ઉતરીએ, બરાબર? તો હું અહીંયા લખું છું GC અને પછી લખીશ AG. ઓકે, મેં લખી નાખ્યું AG, બરાબર. હવે અહીંયા આપણે આમ નીચે ઉતરીએ, શું છે? FC. ઓકે, નીચે ઉતરીએ FC અને અહીંયાથી નીચે ઉતરીએ એટલે BF. ઓકે, પણ આપણે જે સાબિત કરવું છે એમાં BF ઉપર છે ને FC નીચે છે, તો આને વ્યસ્ત કરવા પડશે. આ BF નીચે છે ને ઉપર લાવવું પડશે. તો આખાને વ્યસ્ત કરશું. તો વ્યસ્ત કરશો એટલે આપણને મળશે AG ના છેદમાં GC બરાબર BF ના છેદમાં FC. આ થઈ ગયું સમીકરણ 2. દાખલો પૂરો. 4 માર્ક રોકડા. સમીકરણ 1 અને 2 પરથી મારા દોસ્ત સમીકરણ 1 શું છે? તો કે સમીકરણ 1 માં છે AE ના છેદમાં ED. જો સમીકરણ 1 ની અંદર AG અને GC, અહીંયા AG અને GC એ કાઢી નાખવાનું. તો સમીકરણ 1 માંથી આ ઉપાડવાની ડાબી બાજુ, સમીકરણ 2 માંથી ઉપાડવાની જમણી બાજુ. એટલે આપણે લખી નાખીએ BF ના છેદમાં FC. તેથી લખવાનું સાબિત થાય છે.
વાર્તા પૂરી. હાલો જગો મગો. સર સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આવશે દીકરા. આ બેઝિક સ્ટાન્ડર્ડ બધાયને આવશે દીકરા. આ 4 માર્ક્સના દાખલા એટલા માટે તો લીધા છે. બેઝિક સ્ટાન્ડર્ડ બેયને બકુડાવ, હે ને? હાલો, એના જેવો દાખલો આપણે કરીએ અહીંયા. જો એના જેવો દાખલો છે આ દાખલા નંબર 7. શું કીધું? આપેલ આકૃતિમાં LM સમાંતર CB. આ LM છે, એને સમાંતર કોણ છે? CB અથવા BC. પછી LN, આ LN એને સમાંતર કોણ છે? તો કે CD છે. તો સાબિત કરો. અરે હાવ હેલો દાખલો. જો તો આપણે પેલા ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ પેલા આવડું આ ત્રિકોણ ઉપાડ લઈએ, ABC. હાલો, આ ત્રિકોણ પેલા ઉપરનું લઈ લો. ઉપરનું ત્રિકોણ લઈ લો, હે ને? વિમાનનું એક પાખડું લઈ લઈએ આપણે ત્રિકોણ ABC માટે. હવે આ બે ત્રિકોણમાં સમાંતર બાજુ કોણ? LM અને CB. તો અહીંયા લખવાનું ભાઈ LM સમાંતર CB. દાખલામાં જ આપેલ છે. તો આપણે સાબિત શું કરવાનું છે? AM એટલે અડધી લાઈન અને AB એટલે આખી લાઈન. તો આપણે અડધી લાઈન ને આખી લાઈન લેવાની. તો અહીંયા લઈ લઈએ AM એના છેદમાં AB બરાબર આવડી આ અડધી લાઈન લ્યો AL એના છેદમાં આખી લાઈન AC. ડન થઈ ગયું? તો કે ઓકે. હવે બીજું ત્રિકોણ લઈએ. ત્રિકોણ ADC માટે. હવે આ બીજા ત્રિકોણની અંદર સમાંતર કોણ છે? LN સમાંતર CD. ઓકે. હવે અડધી લાઈન ઉપાડીએ. અડધી લાઈન. તો અહીંયા જે છે એ આપણે પાછું લેશું AL એના છેદમાં આખી લાઈન એટલે AC. અડધીના છેદમાં આ આખી. અડધીના છેદમાં AN એના છેદમાં આખી એટલે AD. આ થઈ ગયું સમીકરણ 2. આ થઈ ગયું સમીકરણ 1. તો સરખાવો સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી લ્યો ભાઈ, વાર્તા પૂરી થઈ ગઈ. સમીકરણ 1 ઉપરથી જગતની માલિપા AM એના છેદમાં AB અને આ બે હરખે હરખું છે. તો હરખે હરખું છે ને કાઢો. આ ડાબી બાજુ આ જમણી બાજુ ઉપાડો AN એના છેદમાં AD. તો એ તો આપણે સાબિત કરવાનું હતું. તો અહીંયા લખો ને તેથી સાબિત થાય છે. હાલો જગમગો. સાવ સહેલો દાખલો છો બકુડા. કાંઈ અઘરો નથી. મૂંઝાવાની જરાય જરૂર નથી. હાલો જગમગો. સર આ વખતે બોર્ડનું પેપર કેવું હશે? અગર તું મારી સાથે ભણેશ દીકરા તો હેલું હશે. 100% હેલું હશે. અગર તું બધાય લાઈવ લેક્ચર અટેન્ડ કરે છો, હેલું હશે. હરેક પેજના હાસ્યામાં તે લખ્યો હશે ગોલ 80 આઉટ ઓફ 80 વિથ મેઘાણી સર. સહેલું હશે બકા, ચિંતા નહીં કર. હમ હે ફિર ક્યા ગમ હે ને? મજા કરની ભાઈ. ડન? ઓકે. નો કોઈ તમને રોકે? બોલો બધાય ઓકે. હવે આ દાખલો ઉપાડ લઈએ. 4 માર્ક્સનો મોસટ IMP દાખલો. 4 માર્ક્સનો મોસટ IMP દાખલો. શું કીધું? આપેલ આકૃતિમાં ત્રિકોણ ODC અને OBA. પછી આપણને કીધું આ બે કેવું છે? સમરૂપ છે. બેનું રૂપ સરખું છે. ઓકે. જો OBC બરાબર 125 અંશ, OBC એ ભાઈ BOC છે. સોરી, આ BOC કેટલું છે ભાઈ? 125 અંશ. પછી હું કીધું CDO કેટલું છે? 70 અંશ હોય. તો DOC ગોતો. તો આપણે પેલા DOC ગોતવાનું, પછી એને ગોતવાનું. કે આમાં ગોતવાનું પેલા ઈ ડોહું DOC કેટલું છે? જો આ DOC એટલે કે આપણે આ ગોતવાનું છે DOC. ઓકે. હાલો, કોઈ કહેશો આ કેટલું હશે DOC? કેટલા લોકોને જવાબ આવડે છે? તમે ધોરણ 9 ની અંદર, નોર્ધ નહીં હો ભાઈ, ધોરણ 9 ની અંદર એક કોન્સેપ્ટ શીખી ગયા, યાદ છે? રેખિક કોણની જોડ, જેનો સરવાળો કેટલો હોય? 100 ને યાદ આવ્યું ને? 80. બકુડાવ તો કોમેન્ટ ની અંદર લખો કે જવાબ શું આવે. જો આ રેખિક કોણ થયું, આ રેખા થયું, આ રેખા છે DB રેખા છે. OC એની શું છે? છેદિકા થઈ, હે ને? ડન છે. તો અહીંયા આપણે લખીએ ભાઈ કે ભાઈ ખૂણો DOC વત્તા COB વત્તા
COB બરાબર 180 અંશ. અહીંયા આવશે રેખિક કોણ. સો મારા દોસ્ત DOC એ આપણે ગોતવાનું છે. હું જવાબ ચેક કરવા આવું છું કેટલા લોકોએ આન્સર લખ્યો છે. કોમેન્ટમાં બધાએ આન્સર લખવાનું છે. જેટલાને આવડે છે બધાય લોકો કોમેન્ટમાં આન્સર લખે, ન લખે ને મારા હમ. હાલો અહીંયા ધ્યાન રાખો. COB કેટલો છે? 125. હે બાપલિયાવ, આ 125 પ્લસ છે. જગતની માલિપા આ બાજુ આવે એટલે માઇનસ થાય, તો એમ કહેવાય કે DOC એમ નમ ને 180 આ વત્તા 125 આ બાજુ આવે તો ઓછા 125 થાય, અને 180 માંથી 125 જાય એટલે વધે કેટલા? તો કે 180 માંથી 120 જાય એટલે 60 વધે, અને એમાંથી 5 જાય એટલે 55 વધે. બાપ 55 હે ને, 55 વધે 55. હાલો ડન છે? ડન છે બકુડાવ? डन છે બકુડાવ? यस 55. क्या बात है, क्या बात है. घटे तो जिंदगी घटे, बाकी તમારા લોકોના જવાબ નો ઘટ્યો બકા. સેલ્યુટ છે બકુડાવ, તમને સેલ્યુટ છે. क्या बात है, વાહ વાહ, આહા, મજા આવ્યો. એના પછી ખૂણો DCO ક્યાં છે? DCO તો કે જરાક જો બકુડાવ, જરાક જો બકુડાવ. આ છે ક્યાં? તો કે DCO. આ D, આ C અને આ O, એટલે આવડો આ ખૂણો ગોતવાનો. તો હું અહીંયા ત્રિકોણ દોરું મસ્ત તમને સમજાવવા માટે ને. આવો ત્રિકોણ દોરું, પીપ પીપ. હાલો, આ D, આ C અને O, આપણે આ ખૂણો ગોતવાનો છે. આ છે તમારે 70. તમે ડોહો આ ગોત્યો સમ્રાટ તે 55, બરાબર ને? તો ખૂણો C ગોતવાનો છે. તો અહીંયા લખીએ ત્રિકોણ DCO માટે, ત્રિકોણ DCO માટે. તો અહીંયા આપણે લખી નાખીએ ખૂણો D, ખૂણો C અને ખૂણો O, ત્રણેયનો સરવાળો 180. એને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે લખીએ ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C બરાબર 180. હવે ખૂણો D બકુડા, ખૂણો D છે 70. ઓકે. ખૂણો O તો કે 55. ઓકે. ખૂણો C, તો ખૂણા C નું આખું નામ કેમ લખાય? તો કે DCO. તો લખો DCO ઇઝ ઇક્વલ્સ ટુ 180 અંશ. હવે મારા દોસ્ત આ 70 અંશ અને આ 50 અંશ, તો થયા કેટલા? 70 ને 55, સોરી 55 અંશ. તો કેટલા થયા? તો કે 125 અંશ થયા. તો કે હા સાહેબ. વત્તા ખૂણો DCO ઇઝ ઇક્વલ્સ ટુ 180 અંશ એમ નમ, અને આ 125 પ્લસ છે. જગતની માલિપા આવે તો માઇનસ, એટલે અહીંયા આવશે DCO બરાબર 180 અંશ માઇનસ 125 અંશ. બોલો જવાબ શું આવશે? બોલો જવાબ શું આવશે? 180 માંથી 125 જાય તો કેટલા વધે? તો કે સાહેબ 180 માંથી 120 જાય એટલે 60 વધે, એમાંથી 5 જાય એટલે 55 વધે. હા, તો તમે બધા હા સાલ્યો. તો અહીંયા 55 અંશ. જગમગો. ઓકે, જગમગો. છેલ્લું આપણને હું કીધું ભાઈ OAB ગોતો. હવે OAB ક્યાં છે? તો કે આ O, આ A, આ B. ઓકે, OAB. તો આ Z બને ને બકાવ, આ Z બને ને, Z બને એટલે અંતયુગ્મ કોણ કહેવાય? તો એ બે કેવા હોય? હરખા. તો આને ભૂહું છું ભાઈ, આને રફ કરું છું, આને રફ કરી નાખું, ટૂન ટૂન અહીંયા કરી નાખીએ. તો જોઈએ આપણે તો ખૂણાનું નામ કેમ લખાય? તો કે ભાઈ DCO, ખૂણો DCO બરાબર OAB. આ બે હરખા કહેવાય. કેમ હરખા થાય? અંતયુગ્મ કોણ. હવે દોસ્ત DCO, તો કે આ D, આ C, આ O કેટલા થાય? તો કે 55. ક્યાં ગોઈતું? તો કે જો ને અહીંયા જ ગોઈતું. DCO 55 અંશ બરાબર OAB. લ્યો ઈ મળી ગયું ભાઈ 55 અંશ, હે ને? તો મતલબ એવો થાય કે OAB કેટલું? 55 અંશ. તો ત્રણેયનો જવાબ 55 અંશ આવે. ઘટે તો જિંદગી ઘટે, બાકી અડધો માર્ક્સ ન ઘટે. 4 માંથી 4 પૂરા આવે. હાલો જગમગો, હાલો જગમગો મારા દોસ્ત. શાબાશ. એટલે આન્સર નહોતો આપતો. તો આ પેલા હા, એમાં પણ 55 આવે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. ઘટે તો જિંદગી ઘટે હો બાપ, બીજું કાંઈ ન ઘટે. હાલો જગમગો દોસ્ત. તો આ દાખલો થઈ ગયો. હવે છેલ્લો દાખલો ને એક પ્રમેય બાકી. શું કીધું? એક 6 મીટર ઊંચા શિરોલંબ વાસના જમીન પર પડછાયો 4 મીટર લાંબો છે. ઓકે,
તો આપણે જે છે એક વાસનો છે, બરાબર, એ કેટલો છે? 6 મીટર છે વાસ. એનો જમીન ઉપર પડછાયો છે કે નહીં? એ 4 મીટર છે. આ 4 મીટર છે. હાલો ભાઈ, આ 4 મીટર છે. પીપી, બરાબર ને? ઓકે, નામ આપી દો, એ, બી અને સી. પછી હું કીધું ભાઈ, એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. એક મિનારો છે, એનો પડછાયો તો કે 28 મીટર લાંબો છે. ઓકે, ડન છે. આનું નામ આપી દો પી ક્યુ આર. ઓકે, બરાબર ને? પડછાયો કેટલો કીધો? 28 મીટર. તો મિનારાની ઊંચાઈ ગોતી નાખીએ. તો આ બે કાટકોણ ત્રિકોણ છે. કેમ? તો કે બેયના ખૂણો બી અને ખૂણો ક્યુ, બે કાટખૂણા થયા. પછી એક જ સમયે બેયનો પડછાયો છે, તો કે બેય જે છે આવડો ખૂણો સી અને ખૂણો આર હરખો થશે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે ત્રિકોણ એ બી સી, હમણાં આપણે શીખ્યા છીએ એટલે ફરીથી રિપીટ નથી કરતા, સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર. કયા નિયમ પ્રમાણે? ખુ શરત પ્રમાણે. તો બેની ઊભી લાઈન લઈ લઈએ, એ બી ના છેદમાં પી ક્યુ. બેની આડી લાઈન ઉપાડો, બી સી ના છેદમાં ક્યુ આર. એ બી કેટલું છે જગતની માલિપા? તો કે 6 છે. પી ક્યુ મારી જાન, તો કે ઈ તો ગોતવાન છે ઊંચાઈ. બી સી કેટલું છે દોસ્ત? તો કે 4. ઓકે, અને ક્યુ આર કેટલું છે આપણી પાસે? તો કે 28. બરાબર, તો અહીંયા 4 એકા 4, પછી 4 સત્તા 28, 7 ચોક 28. ચોકડી ગુણાકાર કરો, h નો ગુણાકાર 1 સાથે એટલે h, અને 7 નો ગુણાકાર 6 સાથે એટલે 7 છક 42. મતલબ એની ઊંચાઈ, મિનારાની ઊંચાઈ, મિનારાની ઊંચાઈ h બરાબર કેટલું છે? 42 મીટર. ડન છે દોસ્ત? ડન છે મારી જાન? એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાલા. હે ને? તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ એવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે આઈએમપી બનાવ્યા માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જવા, ફ્રી, બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 8620 68. હવે એક છેલ્લો પ્રમેય બાકી બકુડા. હાલો, છેલ્લો એક પ્રમેય બાકી. છેલ્લો એક પ્રમેય. ચાલો, આ પ્રમેયની અંદર ધ્યાન રાખવાનું ને કે ઘૂઘરા શેકાઈ જાય. પ્રમેય 6.2. બધાય લોકો લખે કોમેન્ટમાં, એ હાલો, ફટાફટ હાલો. રેડી પ્રમેય માટે? આઈ એમ પેન્ટેડ સ્ટુડન્ટ્સ. વેરી ગુડ બેટા, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, આઈ એમ પેન્ટેડ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ બકુડા. એટલે એ આ તો જો આનું આમ ઓલું દેખાઈશ, કાલ કોટનનો ગાભો લઈને સાફ કરી નાખીશ. મજા કરો. જે આ થોડુંક આમ દેખાય છે ખરાબ, હે ને? ઈધર ક્યાં હુઆ ભાઈ? હા, મસ્ત કંઈક થયું છે ભાઈ. લાવો તો પાણીનું ટીપું બીપું મારીએ. આ સ્ક્રીન બ્રીનમાં ડાઘો ન પડી ગયો ને બીજું કાંઈ નહીં. ઠીક, હા, તો કાંઈ કુછ નહીં હુઆ ભાઈ. મેં કીધું આમાં આ ડોહું 1.5 લાખ રૂપિયાનું છે, આને જીવની જેમ હાસવવું પડે કા? નકર તો બખા પડી જાય ભાઈ. બાપા ઘરે ગળવા જ ન દે કઈ થયું હોય તો. બાપ, આપણી પાસે કઈ થોડા મોટી મોટી કંપનીના ફંડિંગ છે. અહીંયા તો થૂકના હંધા કર્યા છે બાપ. સમજાણું કે નહીં? ચલો, વેરી ગુડ. એસા ધ્યાન રખના પડતા હે. ઘડીક તો મારા છે કે નહીં બદકા બે ગયા, ધબકારા વધ ગયા. પછી આમ જયારે આમ ડાઘો આવ્યો કે ના તેડ નથી, ખાલી આમ ડાઘો છે. તાનથી હા ઘડીક તો સમજી ગયા ને તમે. હાલો આગળ. શું કીધું બકુડાવ? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. કોઈ રેખા છે એ ત્રિકોણની સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એ તો આપણને ખબર છે ભાઈ. કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. ઓકે, આવું આપણે સાબિત કરવાનું છે. તો પક્ષ શું કહેવા માંગે છે, સાધ્ય શું કહેવા માંગે છે સમજો. આ પક્ષ, આ સાધ્ય. સાધ્ય એવું કીધું કે ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે આ ડીઈ સમાંતર બીસી છે. શું સાબિત કરવાનું છે મારી જાન? ડીઈ
સમાંતર બીસી છે. ઓકે, આ આપણે સાબિત કરવાનું છે. પક્ષમાં હું લખશું તો આપણને શું કીધું, જો કોઈ ત્રિકોણમાં, તો આપણે ત્રિકોણનું નામ લખીએ, ત્રિકોણ એબીસી માં જે આપ્યું હોય એને પક્ષ કહેવાય. બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, મતલબ શું? 6.1 માં શીખ્યા આપણે અડધું અડધું, એટલે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. અડધું છેદમાં અડધું બરાબર અડધું છેદમાં અડધું. ઓકે, હાલો, આ પક્ષ થઈ ગયું, આ સાધ્ય થઈ ગયું. હવે સાબિતી. સાબિતી સાબિતી આપણે શું કરશું દોસ્ત, તો કે આપણે સૌથી પહેલા અહીંયા આપણે દોરવાનું, શું દોરવાનું? DE ડેશ દોરો. શું દોરવાનું? DE ડેશ દોરો. જો અહીંયા દોર્યું તો અહીંયા હું લખીશ DE ડેશ દોરો. ઓકે, આ દોરી નાખ્યું. અને આપણે અહીંયા ધારવાનું છે કે ભાઈ આ બે સમાંતર નથી, ઊંધું ધારવાનું છે. ધારો કે DE સમાંતર બીસી નથી. બરાબર, આ ધારવાનું. શું ઊંધું ધારવાનું? ઊંધી ધારણા કરવાની કે આ સમાંતર નથી. તો કોણ સમાંતર છે? તો આપણે કહેવાનું DE ડેશ કોણ સમાંતર છે? DE ડેશ સમાંતર બીસી છે. ઓકે, આપણે એવું ધારીએ. ઊંધું ધાર લીધું. આપણે શું ધાર લીધું કે આપણે આ DE ડેશ દોર્યું ને, ઈવડું ઈ અને આ બીસી બે સમાંતર છે. ઓકે, સમાંતર હોય તો પ્રમેય 6.1 આવે. શું? અડધું અડધું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે ને, AD ના છેદમાં DB બરાબર AE ડેશ ના છેદમાં E ડેશ C. ઓકે, આને કહી દો પરિણામ 1. પરિણામ 1. ઓકે, અને આપણને પક્ષે આપ્યું છે. પક્ષ શું આપ્યું છે? તો કે પક્ષમાં આપ્યું AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આ છે આપણે પરિણામ 2. તો પરિણામ 1 અને 2 ઉપરથી ખબર પડે. જો અહીંયા ધ્યાન રાખજો, આ બેની ડાબી બાજુ હરખી છે. જો AD ના છેદમાં DB, AD ના છેદમાં DB, તો બેની જમણી બાજુ હરખી હોય તો આપણે લખવાનું પરિણામ 1 અને 2 પરથી. બરાબર ને? આ EC છે. પરિણામ 1 અને 2 પરથી બેની જમણી બાજુ હરખી, ડાબી હરખી છે તો જમણી લઈ લઈએ. AE ડેશ એના છેદમાં E ડેશ C બરાબર AE ના છેદમાં EC. ઓકે, હવે શું કરશું તો કે આ બંને બાજુ 1 ઉમેરશું. આ બંને બાજુ આપણે શું કરશું? 1 ઉમેરશું. ડન છે? તો અહીંયા હું લખું છું AE ડેશ એના છેદમાં E ડેશ C વત્તા 1 બરાબર આ બાજુ 1 ઉમેરશું AE ના છેદમાં EC વત્તા 1. ડન? તો અહીંયા હું લખશું બંને બાજુ 1 ઉમેરતા. શું લખશું ભાઈ? બંને બાજુ 1 ઉમેરતા. ડન છે દોસ્ત? હવે આપણે કરવાનો ચોકડી ગુણાકાર. કરીએ ભાઈ. આનો ગુણાકાર આની હારે કરીએ તો શું આવશે? AE ડેશ વત્તા E ડેશ C એના છેદમાં E ડેશ C. ઓકે, હવે આનોય ગુણાકાર આપણે ચોકડી ગુણાકાર કરશું, કારણ કે આપણે લસા લઈએ છીએ, છેદ હરખા કરીએ છીએ, બીજું કાંઈ નથી કરતા દીકરા. શું કરીએ? લસા લઈએ છીએ. તો અહીંયા આવશે AE વત્તા EC એના છેદમાં EC. ઓકે, હવે જરાક ધ્યાન રાખો. AE ડેશ એટલે AE ડેશ વત્તા E ડેશ C એટલે આ બેનો સરવાળો કરો. જો અહીંયા હું મસ્ત તમને સરવાળો કરીને દેખાડો. આ AE ડેશ વત્તા E ડેશ C એટલે AC થઈ ગયું એના છેદમાં એમનેમ. અંશમાં પાછો સરવાળો કરો. AE એટલે આ AE વત્તા EC તો એ AC થઈ ગયું એના છેદમાં EC. હવે આને કરો વ્યસ્ત. વ્યસ્ત કરશું એટલે છેદ અંશમાં આવી જાય, અંશ છેદમાં આવી જાય એટલે શું આવશે? E ડેશ C એના છેદમાં AC અને EC એના છેદમાં AC. AC ઉડી ગયું. ઓકે દોસ્ત, તો હવે હું વધ્યું બકાવ? તો કે ભાઈ અહીંયા વધ્યું AE. અહીંયા હું અલગ કરું છું. ભાઈ ઉભા રહેજો. પીપી આ અલગ છે. બરાબર ને? કારણ કે મારી એક જગ્યા નથી એટલે પ્રમેય પૂરો થઈ ગયો એટલે હું પેજ નથી પાછળ ફેરવતો. તો અહીંયા વધ્યું હું ભાઈ E ડેશ C બરાબર EC. તો હવે બેમાં CC તો હરખું, મતલબ E ડેશ અને E
એ પણ બે હરખું થાય. તો અહીંયા લખવાનું કે ઈ ડેશ અને ઈ એક જ બિંદુ છે. આનો મતલબ શું થાય? આ બંને બિંદુ કેવું છે? એક જ બિંદુ છે. તો એક જ બિંદુ હોય તો એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ એવો થાય કે આ જે સમાંતર છે ઈ ડેશ, અહીંયા હું લખી દઉં છું, ઉપર લખું છું. ચલો, એનો મતલબ શું થાય કે ડીઈ સમાંતર બીસી, તેથી ડીઈ સમાંતર શું થઈ જશે? બીસી. આ ડીઈ ડેશ જે આપણે સાબિત કર્યું હતું ને, આપણે શું લીધું હતું? ડીઈ ડેશ સમાંતર બીસી છે. તો હવે ઈ ડેશ ને ઈ બે એક જ બિંદુ છે, તો ડીઈ સમાંતર બીસી થાય, તેથી સાબિત થાય છે. વાર્તા પૂરી. ડન છે. તો આ સ્ટેપ પછી એટલું ઉપર મેં લખ્યું છે. જગો મગો દોસ્ત. Painted Painless Learning.